કાકા વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને અને હવે વરસાદની પણ વિદાય છે તો કૃષિ પાકોમાં કેવા પ્રકારના રોગ આવે તેવી સંભાવના ખરી? પહેલાં તો કૃષિ પાકો અંગે જોઈએ તો પવનની ગતિ વધારે રહેશે, એટલે તારીખ અત્યારે હાલ તો 22 તારીખ સુધીમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પણ તારીખ 25થી 28 ને 30માં કેટલાક બહુ ભારે વરસાદ ઝાપટા અને પવનનું જોર રહેશે, જેથી કૃષિ પાકો પડી જવાની શક્યતા રહેશે. ઉપરાંત તારીખ 23 સપ્ટેમ્બરમાંથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે. કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ શકે અને કોઈ ભાગમાં તીક્ષ્ણ ગરમીના કારણે 17 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. એટલે ગરમીના લીધે પણ હવામાનમાં ફેરફાર થઈ શકે અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા જે કૃષિ પાકોના પાછળા ખેતરમાં પડ્યા છે તેમાં ઝેરી જીવજંતુ આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે ઈયળ ઉપરાંત કૃષિ પાકોમાં લગભગ મોલો મચ્છી પડવાની શક્યતા રહેશે, જેસી એફિલ એ બધા. એટલે આ મોલો મચ્છી જે છે એ પણ પાંદડામાંથી રસ ચૂસતા હોય છે. એટલે ખાસ કરીને કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જો જંતુનાશક દવા છાંટવી ના હોય તો ટ્રાઇકોકાર્ડ અને ન્યુક્લિયર પોલીહાઇડ્રેટ વાયરસ સારું રહી શકે. પરંતુ ટ્રાઇકોકાર્ડ ખેતરમાં ભરાવ્યા પછી ત્યાં જો જંતુનાશક દવા છાંટવામાં આવે તો ટ્રાઇકોગ્રામામાંથી નીકળતી લગભગ જે ભમરી છે એ ભમરી મરી જતી હોય છે. એટલે એનો કોઈ અર્થ નથી. એ જૈવિક નિયંત્રણ લેવા હોય તો ટ્રાઇકોકાર્ડમાં પછી દવા છાંટી શકાય નહીં, પણ જૈવિક નિયંત્રણો વિવિધ લઈ શકાય, જેથી જૈવિક નિયંત્રણો પાકમાં જંતુનાશક દવાના રેસિડ્યુ ના આવે તો શાકભાજી પાકમાં તો આવા પાકો જનતા માટે હાનિકારક રહી શકે નહીં. એટલે કૃષિ પાકોમાં ઈયળ ઉપરાંત મોલો મચ્છી આવવાની પણ હવે ધીરે ધીરે શક્યતા રહેશે. જી.